બોલિવૂડ અભિનેતા સુનિલ શેટ્ટી તાજેતરમાં પંજાબના અમૃતસર સ્થિત ગોલ્ડન ટેમ્પલની મુલાકાત લીધી હતી અને પ્રાર્થના કરી હતી. એક્શન અને કોમેડી ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ માટે જાણીતા અભિનેતાએ તેમની મુલાકાતને ખૂબ જ આધ્યાત્મિક અનુભવ તરીકે વર્ણવ્યો. સુનિલ શેટ્ટી સફેદ હાફ સ્લીવ શર્ટ અને બ્લુ ડેનિમ જીન્સમાં અને તેમના માથા ઉપર ગ્રે બીની પહેરીને દેખાયા હતા. તેઓ મંદિરમાં પ્રવેશતા સમયે ચાહકોથી ઘેરાયેલા હતા, જ્યાં તેમણે શ્રદ્ધાપૂર્વક માથું નમાવ્યું અને પ્રાર્થનામાં ભાગ લીધો. અભિનેતાએ પ્રસાદ પણ લીધો અને તેમના ચાહકો સાથે વાતચીત પણ કરી, સેલ્ફી અને ઓટોગ્રાફ આપ્યા. મીડિયા સાથે વાત કરતા સુનિલ શેટ્ટીએ ગોલ્ડન ટેમ્પલ સાથેના તેમના ઊંડા જોડાણને વ્યક્ત કર્યું. હું દર વર્ષે અહીં આવવાનો પ્રયાસ કરું છું, પરંતુ મહામારીને કારણે છેલ્લા 2 વર્ષથી આવી શક્યો નથી. અહીં હોવું મને અતિશય શાંતિ અને આનંદ આપે છે. આ એક એવો અનુભવ છે કે જે અન્ય ક્યાંય મળતો નથી. સુનિલ શેટ્ટીની ગોલ્ડન ટેમ્પલની મુલાકાત તેમના આધ્યાત્મિક પાસાને અને પવિત્ર સ્થળ પ્રત્યેના તેમના માનને દર્શાવે છે. અભિનેતા મંદિરના વારંવાર મુલાકાતી રહ્યા છે. તેઓ તેમના જન્મદિવસે આશીર્વાદ લેવા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સમય પસાર કરવા માટે અહીં આવતા રહે છે. खुश हूँ कि इस बार साल के पहले ही आ रहा हूँ, क्योंकि पिछले साल मुझे आना नहीं हुआ अनफॉर्चुनेटली. साल पाजी मुझे लेकर आते ही है और प्रभास साहब बुलाते हैं तो हमें आना ही पड़ता है. और इस बार खुश हूँ कि 2 तारीख को ही पहुँच गया और अलग सी शांति. गुरु घर में आते हैं, हर साल आते हैं. इस बार कोई खास विश लेकर आए हो? यही कि सबके लिए अच्छा हो, सबका सेहत अच्छा हो, हेल्थ सबका अच्छा रखे और बस और कुछ नहीं मांगता, कभी नहीं मांगता, बस माथा टेक कर चला जाता. अच्छा, करियर की बात करें तो अब पंजाब से